ઘણીવાર આપણે રસ્તા પર તૂટેલી દિવાલો અને તેની વચ્ચેથી નીકળતા ઝાડ જોઈને તેને નજરઅંદાજ કરી દઈએ છીએ, પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ તૂટેલી દિવાલ એક સુંદર હરણમાં ફેરવાઈ શકે? આસામની ગુવાહાટી યુનિવર્સિટીમાં કંઈક આવું જ અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું છે. અહીં એક દિવાલ હતી જેની વચ્ચોવચ્ચ એક વિશાળ ઝાડ ઉગ્યું હતું, જેના કારણે દિવાલમાં મોટું ગાબડું પડી ગયું હતું. લોકો તેને ભંગાર ગણતા હતા, પણ કલાકાર બેજાની નજર કંઈક અલગ જ હતી. તેમણે પોતાની સ્પ્રે બોટલ અને બ્રશ વડે આખી દિવાલનો નકશો જ બદલી નાખ્યો. કલાકારે ઝાડના જે ભાગને દિવાલની બહાર નીકળતો છે તેને હરણના મોઢા તરીકે કલ્પના કરી. લાલ અને બ્લુ રંગના કોમ્બિનેશન સાથે તેમણે દિવાલ પર હરણનું શરીર દોર્યું. પરિણામ, આજે જ્યારે તમે રસ્તા પરથી પસાર થાવ છો ત્યારે એવું લાગે છે કે સાક્ષાત એક હરણ દિવાલની અંદરથી બહાર જોઈ રહ્યું હોય. આ માત્ર પેઇન્ટિંગ નથી, પણ કુદરત અને કલાનું અનોખું મિલન છે. આ કલા આજે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. રસ્તે ચાલતા લોકો ઊભા રહીને ફોટો પડાવે છે. આ સાબિત કરે છે કે જો દ્રષ્ટિકોણ સકારાત્મક હોય તો આપણે નકામી વસ્તુઓ પણ શ્રેષ્ઠ સર્જન કરી શકીએ છીએ. તમને આ આઈડિયા કેવો લાગ્યો? કોમેન્ટમાં જરૂર જણાવજો.